ઉઠી એ યાર ટોકો બેટ નીકળી ગયું કેમ પણ કેરી કે ઘટે કેરીમાં કેરીમાં કાંઈ ઘટે નહીં કેરી શું કોમેન્ટ કરીને બધે કહી દેજો એવું દાડું છે આ કાજુ બદામનું શું છે પછી 1.5 લાખ વાળી કેરી વાળું દાડું છે 1.5 લાખ બહુ રિઝલ્ટ સારું ને આવતું એટલે એને ચેનલ તો મોનેટાઈઝ થઈ ગયેલી છે હા એટલે તમે બધા એને સપોર્ટ કરી રાખો એટલે નાના ફૂલ આવે પછી લાલ દોડવા હોય બે મસ્બા અંદર છે ને બે મસ્બા મારી પાછળ છે દવા હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે છે ને મોડો વ્લોગ શરૂ કર્યો છે ને નાનજી વી ગયેલા છે મોવા ગયેલા છે કંઈક લેવા ગયેલા છે હું લેવા ગયા મને નથી ખબર અને અમારા બેન જો અહીંયા કંઈક આટા મારે છે ઓલે પર આટા મારે છે અને મારે બતાવવાનું છે તમને જામુડા હોય તો બતાવ્યો પાછી આમાં અમે છે ને જામુડા જોવા આવ્યા જામુડા કઈ દેખાતા નથી કાલ બે અહીંયા જામુડા હતા લાલ મસ્ત મજાના પણ અહીંથી કોક તોડી ગયેલું છે તે હવે ખાલી ફૂલડા વીધા જો બોલો તમારા ભાગમાં નહીં હોય ગઈશ કે મારા ભાગમાં નહીં હોય મારા ભાગમાં જ નહીં હોય ગઈશ જો આમ કેટલા જામુડા આવેલા હે લાગટ કેટલા જામુડા હે ને પણ એમ હે મારો ઓલી એ એમ કહે છે કે કાલ તો બે હતા તી એમ નથી અને અડી તો આ તો ખરી જાય તો નથી ને ચાર ઉપાડી ગયેલું છે બોલો કોક ઉપાડી ગયું કઈશ જામુડા અમારા કોક ઉપાડી ગયું અહીંયા છે આ તો હું ભાતી નહીં હવે કાસા તો કાસા અમે માઇન ભાયા એમ કે આવડા જામુડા પેલી વાર કેટલા બધા કેવા આવા જાંબુડા થાય હજી તો પાકશી હજી મોટા થાય કે હવે તો પાકી ન થાય લાલ થાય ને વિડીયામાં જોયા પીતી કહીશ કેવા જાંબુ ખાવું જાંબુડા ખાવા જાંબુડા ઓઇલ પર કુકડા બોલે કહીશ સેજલ ના ઘરે જાંબુડા ભાઈ મને અહીંયા આંબો સી આંબામાં કઈ નથી આવ્યું કેરી બેરી તો ગાઈસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને કાલમાં અહીંયા જાંબુડા હતા હવે અમારા બે જાંબુડા સોરાઈ ગયા કેવું શું શરીર ખાઈ ગયો તું જાંબુડા ખાઈ ગયો કેવલ તું જાંબુડા ખાઈ ગયો એને ખાવા હાથી જતી મને લઈને આવ્યો અહીંયા આમાં એટલા બધા નહીં આવ્યા પણ આમાં ઘણા આવેલા આ પાંદડું ભરાઈ ગયું આ કેમ પાંદડું આ નીકળી જાય હા એ નીકળી જાય આને એક ફાલ વીયો ગયો ને બીજો ફાલ આવ્યો એટલે આને હજી આ પેલો ફાલ છે ડામ જઈ કુકડા જોવા જાંબુડા જોવા તો કઈ ન મળ્યા મારે જોવાના હતા તમે હેરવા જોવાના હતા પણ કઈ જોવા ન મળ્યા ફૂકલ ગુમલા જોવા મળ્યા જોવા મારે જાંબુડા જોવા નતા તો હવે આપણે કાંઈ વાંધો નહીં કુકડા જોઈ આવીએ હવે જાય છે કુકડા જોવા ના હોય કે ન હોય મને નથી ખબર કુકડા તો હશે જ બોલે એટલે હોય જ પોપટ છે ને કતરા ખાય કતરા આપણે છે ને આ કઈ ઘરે આ પૂગી ગયા ખબર આ વિજયભાઈના ઘરે આના ઘરે પૂગી ગયા છીએ અહીંયા છે ને પોપટ કાતરા ખાઈને તેમ ભાળી ગયા હતી ધનજી કે વિડીયો ઉતારો કે ઓલે પર શરીર ઉડાડે પોપટને ઉડાડે છે ઓલે પર ક્યાં કેટલા બધા જાય આપણે સેજલબેન ના ઘરે આવ્યા ને સેજલબેન તો હુતા ઉભા ન થતા અમે પહેલી વાર આવ્યા ઊભા થાવ અરે મહેમાન આવ્યા ઊભા થાવ હા શું ઊભી કી ઓલી એવું હે ગઈશ કુકડા જોવા આવી કુકડા બતાવું તમને હું આમાં છે ને કુકડા આમાં ખોલવું કાંથી કડી ને હતા ને કે આને હું ખોલવા જાય તો બીજા કડી કાંઈથી મેલા થઈ ગયા નવરાઈ ને કુકડા નવરાઈ ને
વાહ વે કેટલા ક્યુટ ક્યુટ હે એ આ ડોક્યુમેન્ટ નીકળી ગયું આ ડાકલ કુકડી કરો સાસના બસાની ગેસ અંદર કુકડી છે કઈ મોટી તો બધું આમ એ શું છે ગમે એ ખાઈ ડુંગળી ખાય ગેસ કુકડાઈ ડુંગળી ખાય એ ધનજી કોડી નો થાય દે તો દે એ ખોલતો ને ઉડી જાય એ ઉડી નહીં થાય ને ખોલે આ રે ગોળ નીકળી ગયું આ ઓલે ટાટ્યો અહીંયા કડવાડો તું મારે અડું આ કડી ગયું હોય તો ગાઈસ કેટલા મસ્ત મસ્ત હે બસા કાઢો ભાઈ કડી ન હતા કડી દે બસા બસા કડી ને બસાની એક કાઢ ગાઈસ એક કુકડું કાઢે છે કુકડું કેવાય કે બતક જેવા લાગે મસ્ત અહીંયા કત્યો ને આ મમ્મી એ ઉપર એવું કાલે આવો તો ડી વડે બીક લાગે વાસ વડે હાથમાં કતી વાત થાય એટલી બીક લાગે ઉપર આપનો ઈ પકડું જય માતાજી જય માતાજી એ હવે મૂકી ચાલે આ પૂરી રાય નકર જો ગાઈસ કેટલા મસ્ત મસ્ત અંદર બેસા હે કુકડાના એક કુકલું એક કુકલું એક કુકલું કેટલું ખાય છે આમ જો હાય હેલો એ આપા આવ્યું કરવી ગયું ઈ પાછું ગલેમ બની રહી છે પાછું તેમ કુતરા લઈ ગયા હોય તો કુતરા નો આ બાજુ આવે ને ગઈ સેજલબેન નો બગીચો કેમ પણ કેરી ટીંગે સેજલબેન ના બગીચામાં સેજલબેન એક વ્લોગ ઉતારે એવું હે ગઈશ અહીંયા કુકડા છે કેટલા કુકડા છે અહીંયા સી પછી આમ બહાર બધી ધોળે પછી ઓલામાં સી અહીંથી દરિયા તો હમો દેખાય જાય ક્યાં દરિયા હમો દેખાય જાય તો છે ને ફેમિલી આપણે છે ને નંદુમાસી ને આપણા અમારા છે ને અમારા બગીચામાં ઉલીને આવીશું તો આ બધું છે ને મસ્ત મસ્ત કેળ છે દાડમ પણ છે ને આમ તો પોપિયાનું ઘણું બધું છે આવેલું આ બધું તમને કેરી બતાવી દઉં જો કેમ પણ કેરી કે ઘટે કેરીમાં કાંઈ ઘટે નહીં કેવી કેરી શું કોમેન્ટ કરીને બધે કહી દેજો તો હે ને આંબો છે મસ્ત 1.5 લાખની 1.5 લાખની કિલો 1.5 લાખની કિલો કેરી આવે બીજો આવડો આંબો છે ને હે ને જો કેમ પણ મસ્ત મસ્ત કેરી છે કેવી કેરી છે બધા ખાસ કરીને બધા કોમેન્ટ કરીને કહી દેજો આંબાને છે આમાં લીંબુડીનું ઘણું બધું છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ને એક નાની કરી કોમેન્ટ કરી દેજો ચાલો આપણે નંદુમાસી પાસે રહી હવે તો અહીંયા આ બધું છે તમને બતાવું જો આ બધું છે અમારી ઘરે આવો બગીચો હોય ને તો આમાં આમાં જ પડી ટ્રેન ફેમિલી કેવી કે મસ્ત હા એક આંબો છે ને એમાં એક કેરી આવી એક થોડાક એક ડાયમાં મોર આવ્યા ને એ બધા જોઈને નજર લગાડી દીધી એટલે ને બધા ખરી જાય કેરી નો આવી તો છે ને ફેમિલી એવું છે ને તો કેરી કેમ મસ્ત છે જો આ બધું ઘણી બધી છે આ બધું છે જો આ બધું ત્રણ છે તો આ છે ને ફેમિલી કાજુ બદામનું ઝાડવું હતું પણ આમાં છે ને મોર આવે પણ કાજુ બદામ હા એવું આ મોર છે આમાં આવશે એમ હું એ વિચારતી મેં કીધું આ રાયણ જેવું ઝાડું છે આ કાજુ બદામ શું છે પછી 1.5 લાખ વાળી કેરી વાળું ઝાડું છે 1.5 લાખની કિલો કેરી એમ વાહ કાહી આ બધું બતાવો કેરી ઘણી બધી આવી ગયેલી છે આવડ્યા નહીં ના 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 આવડ્યા પણ આમાં કેરી નથી વણસ છે પોતે આંબો કેમ પણ મસ્ત છે અહીંયા છે ને વૈશાલી બેને ખાડો ખોદવાનું શરૂ કર્યું એ શરમાઈ ગયા વૈશાલી કે એ થોડી સ્માઈલ કરી દો અરે થોડી સ્માઈલ કરેલા અરે છે ને બ્લોગ ઉતારી લ્યો એટલા દાતા વાત પૂછો એટલા દાતા ને અહીંયા છે ને કે આ લૂમ કેવી મસ્ત છે આપણો બગીચો નહીં પણ આપણે દેખાડી દઈએ બધું હા પાછા હા જો કે આ લૂમ કેવું છે
પગીદાન હે પાકે એટલે તરત હેડી બગીચો બાકી જોરદાર બગીચો હે અહીંયા. સેજલબેન આમ ઘરે ગયા છે ને અહીંયા કુકડા ને બધું છે. એ કેમ ખાડો ખોદો કઈ હોનું ડાયટું ગઢિયાનું હોનું. મને એમ છું કે સેજલબેન ઘરે ગયા પણ સેજલબેન અહીં કાસરે કંઈક કરે. લિસ્ટિપ કરે ગાઈસ. ઘરે એટલે એવું જ કામ હોય એ સારું પણ મારે એવું કામ કરવાનું શરૂ કરવું. ઓલી જો હવે ઓલી લિસ્ટિપ કરે તો પાર્લર નું શીખ્યા હવે તાવ મસ્ત લાગે. અચ્છા એક લિસ્ટિપ મને લગાડી ગયા આ બીજી લિસ્ટિપ લઈ ગયા હવે આ લગાડવાની કે હવે આપણે જાય છીએ અને અહીંયા બેઠા છે દરિયાની મોજ એટલે કે શ્યામજી વિડીયો એડિટ કરો. અમાર છે ને નંદુ મશીન બધે સપોર્ટ કરતો જેમ અમને કરો એમ બધે કરતો એને પણ એટલે ઈ છે ને નવો આઈફોન ફટાફટ લઈ જાવ એમ. હા આમાં બહુ રિઝલ્ટ સારું ને સારું ને આવતું ને એટલે એને ચેનલ તો મોનેટાઈઝ થઈ ગયેલી છે. હા એટલે તમે બધા એને સપોર્ટ કરી રાખો એટલે એને કાઈ પૈસા આવવા મળે YouTube માં. વિડીયો એડિટ કરો. હા ઠીક સારું હાલો. તો ગાઈસ હવે આપણે જઈ ઘરે ને આમાં છે કુકડા તો કેટલું બધું કુકડા છે આમાં. હાય જોયા ને તમે કુકડા એવા કુકડા હતા ને હવે આપણે જઈ પસાર કરી. અહીંયા મને શીતલબેન મળી ગયા છે. અહીંયા છે ને વાટમાં મને ઘરે તો કેટલા બધા મળી જાય ને હું નાથી ના ઘરે હોય ને તો ભાભી ઘરે હોય નાથી મારા ઘરે કોઈ હમું જ ન મળે. અહીંયા કેટલા માણસો હમા મળે મજા આવી. આપણે આવી ગયા છીએ ઘરે અને હજી મારા પટેલ આવ્યા ને લાગતા આવ્યા હજી નાનજી કઈ આવ્યા નથી. અને હવે તું હું રખડા આમનો હવે ઘડી ખુઈ જા. તે ધોયા મને નો હાથ કરાય તો હું ધોઈ નાખત. મેં કઈ એટલા ધોયા અહીંયા 2 દોરી 1 દોરી આમ હે ને 2 દોરી અહીંયા એટલા ધોયા તી એને ઈ કે તને તાર પાસે ધોરા મારે હું ધોઈ નાખું એમ કરીને એને ધોઈ નાખ્યા. મને હાથ ન કરાય 2 જોડી જતા ને હું કુકડા દેખાડવા ગયેલી. આ ફૂલડા ક્યાં ગુલાબ ને આ કઈ ઝાડવા નામ આવડે કે નામ નહીં આવડતા પણ ફૂલડા છે બાકી જોરદાર. આ ફૂલ બહુ મસ્ત છે. આને છે અહીંયા ફૂલ હોય ને હોય જ તી. આને કે હા આને ફૂલડા હોય ને હોય જ તી. સોય પણ ત્યાંથી આને ફૂલ હોય ને હોય જ તી. કે ફૂલ નથી ન હોય એમ નહીં. આને તી જો આ મોટા આ કઈક જાસૂદ જેવું ફૂલ છે. મોટા થાય ને પછી આને ઓલામાં કઈક પીળા કલર ના આવે. બાકી આ ફૂલ તો છે કે હોય ને હોય એમ તી. આમ કેટલો ખેલાઈ ગયેલો આમ બહુ મસ્ત લાગે. ફૂલ આવે હો સામે લાલ દોડવા આવે. આને મેં કઈ ફૂલડા ને ભાઈ પા થોડા નાના ફૂલ આવે પછી લાલ દોડવા હોય. નકર આને મેં કઈ આમાં ફૂલડા ને જોઈએ કઈ આવે પણ નાના આવે. આમ કેવું આવે આ મસ્ત લાગે. આંધરો દોડવો હે આંધરો હા લાલ કલર નો કઈક દોડવો હે. એક લાલ હે ને એક લીલો હે તો ભાઈ હા એવા કઈક દોડવાની હે બધી ફૂલડાની. કાજલ ના સાસુ માં આયલા આવે છે જો ઓંઢિયા લઈને આયલા આવે છે. હું જાઉં છું રસ્તે એટલે અહીંયા અમારે ઘોડે રસ્તો તો હોય કે અહીંયા છે ને અમે જઈશું હવે જાઉં છું દરિયામાં કચરો ઘા કરવા. એવું બધું કામ કરવું પડે પૈસા ને આપણે છે ને કચરો ફગાવા હાટો છે ને દરિયામાં પૂકી ગયા છીએ. કચરામાં એટલે શું છે ખબર કહેલું ને એવું બધું ઘા કરો ને અહીંયા અમને સેજલબેન ની મળી જાય ઓલે આ પર ઠેઠે મસબા ધોઈ છે દવા 2 મસબા અંદર છે ને 2 મસબા મારી પાછળ છે દવા ને જો એવું છે. તો હવે આપણે ભાગી પાછા એમ પણ મસબા હતા એ બધા મસબા જે સીધી વેવી ઘરે વેવી છે અને પવન આવે આમ ફૂલ પાકા જીકી બોલાવે એટલો પવન આવે. અત્યારે જ એટલો પવન આવે આખો દિવસ એટલી ગરમી થતી વાત પૂછવામાં એટલી ગરમી થતી ને અત્યારે કેટલો મસ્ત પવન આવતો હોય ને. હવે 2 વાગે આપણે ઘરે આપણે કચરો નાખવા ગયેલા હતા 2 વાગે ઘરે ને હવે છે ને બનાવવાનું છે રસોઈ. કેમ કે આપણું કામ શું છે અત્યારે હાજ ને હવાર રસોઈ
રસોઈ તો આપણે જ બનાવવાની, કેમ કે કાજલબેનને હમણાં થોડાક દિવસ હું અહીંયા છું ત્યાં સુધી નથી બનાવવા દેવાનું, પછી એને બનાવવાની જ છે. એટલે છે ને હવે આપણે બનાવવાનું છે રોટલી અને કાજલબેન હાટું ભીંવડાનું મોલું શાક. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.